મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જવા માટે રવાના થયા. ભાજપના ઉમેદવારોના નામ ફાઇનલ થાય તેવી સંભાવના છે. દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તેઓ ભાગ લેશે. દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અંતિમ મહોર લાગશે. આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દિલ્હી જવા માટે રવાના થયા છે. એવું લાગી રહ્યું છે કે થોડાક જ દિવસોમાં લોકસભાના ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થશે. બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર દિલ્હી જવા માટે રવાના થયા છે. ગઈકાલે પણ તેઓ દિલ્હી ખાતે હતા અને જે દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠકો લોકસભા ચૂંટણીને લઈને થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે ફરી એકવાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે તેઓ દિલ્હી જે છે તે ગયા છે. દિલ્હી જવા માટે તેઓ રવાના થયા છે. દિલ્હી ખાતે મહત્વપૂર્ણ બેઠક લોકસભાની ચૂંટણીને લઈને આજે ફરી એકવાર થશે. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ગુજરાતની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ તે બાદ આ તબક્કાવાર 2 પ્રવાસો દિલ્હીના મુખ્યમંત્રીના થયા છે અને ગુજરાતમાં જે પણ નામો આવ્યા છે તેની એક યાદી જે છે તે બનાવાઈ છે, જેમાં 4 થી 5 સભ્યોના નામ હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તમામ જે સભ્યોના નામ છે તેના ઉપર જે કયા નામ પર સહમતિ સધાય છે તે જોવાનું રહેશે, કારણ કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક છે તે બાદ ઝડપી આ નામો જાહેર થાય તેવું માનવામાં આવી રહ્યું છે અને ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર કોણ ઉમેદવાર હશે લોકસભાની ચૂંટણીમાં તેની ઉપર મહોર જે છે તે ટૂંક સમયમાં વાગી શકે છે અને તેના માટે આ બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના આગેવાનો જે છે તે દિલ્હી જવા માટે રવાના થયા છે. જી મેહુલ, આભાર તમામ વિગતો માટે.